શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપનું ધાર્મિક વ્રત કથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ગુરુવાર વ્રત કથા, બહુપતિ દેવની પૂજા વિધિ અને વ્રતનું મહત્વ વિશે જાણીશું. ગુરુવારના દિવસે શું કરવું? હિન્દુ ધર્મના દરેક દિવસમાં એક વિશિષ્ટ દેવતાનું સમર્પિત છે. ગુરુવાર ભગવાન બહુરૂપી સમર્પિત છે, જેમાં જે દેવતાઓના ગુણ ગાય છે, તેમની કૃપાથી જીવનમાં સુખ ને યશ ને વૈભવ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ગુરુવારની વ્રતની વિધિ: વહેલી ઉઠીને સ્નાન કરો અને પીળા કપડાં પહેરો. ઘરમાં ગંગાજળ છાંટીને તેમની પૂજાને સ્વસ્થ કરો. પૂજાની સામગ્રી: પીળું વસ્ત્ર, પીળા ફૂલ, હળદર, ચણાની દાળ, કિસમિસ, ધૂપ, દીવો, ગોળ, તુલસીપત્ર, ગંગાજળ, કળશ વગેરે, શ્રીફળ વગેરે. બહુપતિ દેવની મૂર્તિ ન હોય તો ભગવાન વિષ્ણુ કે જય શ્રી કૃષ્ણની પૂજા કરી શકાય છે. તેનો મંત્રનો જાપ કરો. ઓમ ગ્રા ગી ગૌહમ બહુપતિદય નમઃ અથવા ઓમ રીંગ ગુરુદેવાય નમઃ. આરતી કરો. તિલક માથા પર પૂજન હળદર મસ્ત પર લગાવો. વ્રતના લાભ અને ગુરુના ગ્રંથ સંબંધી દોષો દૂર થાય છે. વિવાહમાં અવરોધ હોય તો નિવાસન થાય છે. સંતાન સુખ, આરોગ્ય અને ધન લાભ થાય છે. નોકરી ધંધા ઉત્તમ મળે છે. ગુરુવારની વ્રત કથા: એક દિવસ ભારતના દેશમાં એક દયાળુ રાજા રાજ કરતો હતો. તે ગરીબોને દાન આપતો હતો, ભગવાનની પૂજા કરતો હતો, પરંતુ તેની રાણી આ બાબતે ખુશ ન હતી. એક દિવસ રાજા શિકાર પર ગયો ત્યારે બહુપતિ દેવ સાધુના વેશમાં રાણીની પરીક્ષા લેવા આવ્યા. રાણીએ તેમનું દાન આપવાની ના પાડી દીધી અને ધનની નિંદા કરી. સાધુએ સમજાવ્યું કે ધનનો ઉપયોગ પવિત્ર કાર્યોમાં કરવો જોઈએ, પરંતુ રાણીને અગ્રસ્તી થઈ ગઈ. અંતે સાધુને કહ્યું, તમે ધન ઈચ્છતા નથી તો તમારી ઈચ્છા પૂર્ણ થાય. તથાસ્તુ. પછી શું થયું એ કેવી રીતે રાણી બુદ્ધિ આવી તે આપણે આગળના ભાગમાં સાંભળીશું. સાધુ મહારાજે રાણીને કહ્યું, ગુરુવારના દિવસે ઘરની સફાઈ કરો, ધુઓ વાળો. ધુઓ ન હોય તો કોઈ દાન પુણ્ય ન કરો તો તમારું ધન જતું રહેશે, એ તમારી ઈચ્છા પૂર્ણ થશે. એવું કહીને સાધુ રૂપે આવી બહુપતિ દેવ તરફ અંત ધ્યાન થઈ ગયા. રાણીને બુદ્ધિમાં ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેણે ગુરુવારનું ગ્રહનું અપમાન કર્યું. તેમણે સાધુને કહ્યા પ્રમાણે ગુરુવારના દિવસે ઘરની સફાઈ કરી, વાળ ધોવા લાગ્યું અને તેમની ધન ધીરે ધીરે નષ્ટ કરવા લાગી. અંતે ભોજન માટે પણ રાજ પરિવાર તરસવા લાગ્યા. એક દિવસ રાજાએ રાણીને કહ્યું, હું હવે અહીં કોઈ કામ કરી શકતો નથી. હું પરદેશ જઈ કામ ધંધો કરું છું. આમ કહીને રાજા જંગલ તરફ ચાલ્યા ગયા. ત્યાં લાકડા કાપી શહેર વેચી ગુજરાન ચલાવતો હતો. આજુબાજુના રાજા પરદેશ ગયા. રાણીને તેમની દાસીને ખૂબ જ દુઃખી થયા. 7 દિવસ સુધી ખાવાનું મળ્યું નથી. ત્યારબાદ રાણીએ દાસીને કહ્યું, મારી બહેન પડોશના નગરમાં રહે છે, ધનવાન છે, તું ત્યાં જઈને મદદ માંગ. જ્યારે દાસી ત્યાં પહોંચી તેને સમય ગુરુવારનું વ્રત ચાલુ હતું. રાણીએ બહેનને બહુરૂપી દેવની કથા સાંભળી રહી હતી, તેથી તેને દાસીને જવાબ ન આપી શકી. પૂજા પૂર્ણ કર્યા પછી રાણીએ બહેનને રાણી મળવા આવી અને કહ્યું, શું હું વ્રત કરું છું હોવાથી તને જવાબ ન આપી શકી, માફ કરજે. હવે શું કહો, શું થયું છે? રાણીએ કહ્યું, ઘરમાં ખાવાનું નથી, ભૂખ તરસ લાગી છીએ એટલે દાસી પાસે મોકલાવી છે. તારી બહેનને કહ્યું, ગુરુવારનું વ્રત કર, બધું સારું થઈ જશે. તું તરત અનાજની વ્યવસ્થા કરી દઉં છું. અને દાસી પણ તે રાણીને યાદ અપાવ્યું કે પહેલાં એક વિધિપૂર્વક ગુરુવારનું વ્રત કરતા ત્યારે તેમ ઘણું બધું સારું હતું. રાણીએ વ્રત કરવાથી નિશ્ચય ગણ્યો.
રાણીએ બહેનને તેને પૂજન વિધિ શીખડાવી. રાણી પીળા ચણા, દાળ, કિસમિસ, કેળા, ફળ ધરાવતું કેળાનું વૃક્ષની પૂજા કરવી, દીવો પ્રગટાવતો અને વ્રત કથા સાંભળવાની તથા પીળું ભોજન કરવું. ત્યારે ગુરુવાર આવ્યો ત્યારે રાણીએ અને દાસીના ભગવાન વિષ્ણુની પૂજા કરી, વ્રત કથા સાંભળી, તેને પીળું ભોજન લીધું અને બહુપતિ દેવની તેમની ભક્ત રીતે પસંદ થયા. તેમની ઘરમાં ફરીથી ભોજન અને સુખની વ્યવસ્થા લાગી. ત્યારબાદ તેઓએ દર ગુરુવારે આ વ્રત કરતા. કહ્યું, ભગવાન બહુપતિ દેવની કૃપા રાણી પાસે ફળી, ધન સંપત્તિ આવી. થોડાક સમય પછી રાણી ફરી પહેલા જેવી આળસ થઈ ગઈ. ત્યારે દાસીએ રાણીને સમજાવ્યું, રાણીબા, હવે તો આળસ છોડી દો. જે ધન તમે સૌભાગ્ય મળ્યું છે ને તે બહુપતિ દેવની આશીર્વાદથી મળ્યું છે. હવે તેનો સદુપયોગ કરો અને તેમની પુણ્ય ભાગી બનો. એ લોકોમાં તમારું યશ પણ ફેરવો. દાસીની વાત રાણીને સમજ પડી અને તેમણે ફરી દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું. બીજી તરફ રાજા પરદેશમાંથી એક ઝાડ નીચે બેઠા હતા. તેમને પોતાનું પહેલાંનું સુખ યાદ આવ્યું અને દુઃખથી વ્યાકુળ થઈ ગયા. એક દિવસ ગુરુવાર હતો. અચાનક જંગલમાં એક સાધુ દેખાવા લાગ્યો. તે સાધુને સ્વયં બહુરૂપી દેવ હતા. તેમણે રાજાને પૂછ્યું, એ રાજન, તમે દુઃખી શા માટે છો? ત્યારે રાજાએ બંને હાથ જોડીને કહ્યું, હે મહાત્માજી, લાગે છે કે આ પાપ ગણો છે. હું રાજા રડી પડ્યા. તેમણે પોતાની હાલ અને દુઃખની કહાની બધું જ કહીને સંભળાવ્યું. સાધુ રૂપે આવેલા બહુપતિ દેવ બોલ્યા, હે રાજન, તારી રાણીને ગુરુવારના દિવસે બહુપતિ દેવનું અપમાન કર્યું હતું. તેથી તમારું ધન, યશ અને રાજ્ય બધું જતું રહ્યું. પણ હવે તમારું દુઃખ પૂરું થયું છે. હવે તમે બહુરૂપી દેવની વ્રત કરો અને પૂજા કરો, કથા સાંભળો અને પ્રસાદનું વિતરણ કરો. તેમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. રાજાએ કહ્યું, હે પ્રભુજી, આજથી હું નિયમિત ગુરુવારનું વ્રત કરીશ. જ્યારે બહુપતિ દેવના આશીર્વાદ આપતા કહ્યું, તથાસ્તુ, અને અંતર ધ્યાન થઈ ગયા. સમય પસાર થયા લાગ્યો. ગુરુવારના વ્રતને પ્રભાવથી રાજાએ ફરી યશ, ધન અને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું. બહુપતિ દેવ પ્રસન્ન થયા. નગરમાં વિશાળ એક યજ્ઞનું આયોજન કર્યું. જ્યારે રાજા પોતાના રાજ્યમાં પાછા ફર્યા ત્યારે શહેર ફરીને સમુદ્ર હરિયાળું બની ગયું. તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. જ્યારે રાજા નગરીવાસમાં પૂછ્યું, આ બદલાવ કેવી રીતે થયો? તેઓ લોકોએ કહ્યું, આ બધું રાણીએ કરાવ્યું છે. રાણીના પ્રસન્નથી શહેરમાં સમૃદ્ધિ આવી. રાણી જ્યારે જાણે ત્યારે પાછા આવ્યા ત્યારે દાસી સાથે તેમનો આવકારા દરવાજા સુધી આવે. રાજા એટલામાં ખુશ થયા અને આખા નગરમાં ઢંઢેરો પીટાવીને કહે છે, હવે દર ગુરુવારનું વ્રત કરવું અને બહુરૂપ દેવની પૂજા કરવી. થોડા સમય પછી રાણીને ગર્ભ રહે છે. તેને એક સુંદર સંતાનનો જન્મ આપે છે. આખા નગરમાં ભોજન અને ભેટ વિતરણ કરે છે. રાજા ખૂબ પ્રસન્ન થાય છે. બહુરૂપી દેવની આશીર્વાદથી નગર સમુદ્ર બન્યું. રાજા મહેલમાં અને જીવનભર સુખ ભય બન્યા. એક બહુરૂપી દેવની જે વ્યક્તિ આખી કથા સાંભળે અને વ્રત તેમની પૂજન કરે છે તેના ઉપર દયા કુષ્ટિ રાખે છે. બોલો બહુપતિ દેવની જય હો. જે બ્રહ્માંડ તેમના પત્ની હતા તે પત્ની ભક્તિમાં રસ ન રાખતી, સ્નાન ન કરતી અને કોઈ દેવતાનું પૂજન પણ ન કરતી, પણ બ્રહ્માંડને ખૂબ જ દુઃખી રહેતા હતા. એ વિચારતા કે મારા જીવનમાં શું સાર છે. તે કેટલાક સમય બાદ ભગવાનની કૃપાથી તેમને એક દીકરીને જન્મી. દીકરીને મોટી છતાં ભક્તિમાં લાગેલી રહી. તે નિયમિત ભગવાન વિષ્ણુના નામ જપ કરતી, બહુરૂપી દેવનું વ્રત કરતી, પછી વ્રત પાઠશાળામાં જતી. પાછી ફરતી ત્યારે સોનાના જેવા ચમકતા જવ લઈ આવતી. એક દિવસ તેના ઘરમાં બેઠી સોનાના ઝૂંપડા જેવા જવ સાફ કરતી હતી.
ત્યારે તેમને પિતાએ કહ્યું, હે બેટી, આ સોનાના જવ છે તો તમને સાફ કરવા માટે સાચું સોનાનું સુપડું જોઈએ. પછી ફરી ગુરુવાર આવ્યો. તેને દીકરીએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું હતું. બહુરૂપી દેવે પ્રાર્થના કરી કે જો હું પૂજા સાચા મનથી કરું છું તો મને સોનાનું ઝૂંપડું આપો. બહુરૂપી દેવે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. જ્યારે તે રોજ જે શાળાએ જાય અને પાછી જવની વેરતી જતી પાછી આવે ત્યારે સોનાના બની જતા. ઘરે આવી તે જવથી સુપડામાં સાફ કરતી. થોડાક સમય પછી તે વાસ્તવિક સોનાનું સુપડું પણ મળી ગયું. પરંતુ તેમની માતાએ નેચર પહેલી જેવી હતી જ. તેની ભક્તિમાં લગાવ ન હતો. તે એક દિવસ જ્યારે કન્યા સોનાના ઝૂંપડામાં જવ સાફ કરતી હતી ત્યારે રાજકુમાર ત્યાંથી પસાર થયો. કન્યા સ્વરૂપે જોઈ મોહિત થઈ ગયો. મહેલમાં જઈ ભોજન છોડીને ઉદાસ રહેવા લાગ્યો. રાજાએ જાણ થયું કે તેને પ્રધાને પૂછવાનું કહ્યું. જ્યારે રાજકુમારને પૂછવા આવ્યો તેમણે કહ્યું, હું એક કન્યાને જોઈ હતી. તે કન્યા સોનાના ઝૂંપડામાં જવ સાફ કરતી હતી. મારે તેની સાથે લગ્ન કરવા છે. આ કહ્યું અને હું ચોક્કસ તે કન્યાને ઘરે જઈશ, તારું લગ્નનું કરાવીશ. જ્યારે રાજકુમાર ફરી કન્યાને જોઈ ત્યાં બ્રહ્માના ઘરમાં ગયો. તેને કહ્યું, હે બ્રહ્મદેવ, મને તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. બ્રહ્માને ખૂબ પ્રસન્ન થયા અને વિધિપૂર્વક લગ્ન કરી દીધા. લગ્ન કર્યા પછી કન્યાની વિદાય થઈ, પણ તેમના માતા પિતા ફરી ગરીબ બની ગયા. ભોજન માટે પણ હલકી થવા લાગી. એક દિવસ બ્રહ્મા પોતાના દુઃખ લઈ પુત્રીના ઘરે આવ્યા. ત્યારે પુત્રી પોતાનું મળેલું બધું ધન પિતાજીને આપ્યું અને ફરી સુખેથી જીવવા લાગી. થોડા સમય પછી ફરી ગરીબી આવી. ત્યારે પુત્રીએ પિતાને કહ્યું, પિતાજી, ઘરમાં સફાઈ રાખો અને માં પૂજા કરે એ બહુરૂપી દેવનું વ્રત કરે તો ઘરમાં ધન આવી શકે છે. બ્રહ્માએ પત્નીને આ વાત કહી. પહેલે તો પત્ની નહોતી માનતી, પણ બાદમાં સહમત થઈ ગઈ. તેમણે સ્નાન કર્યું, ઘરની સફાઈ કરી અને બહુપતિ દેવની વ્રત કર્યું. બહુપતિ દેવને પ્રસન્ન થયા. ધન અને સંપત્તિ પાછું આપ્યું અને દંપતી સુખેથી જીવન જીવવા લાગ્યા. અંતે સર્વે ગયા અને બહુરૂપી શ્રદ્ધાથી ભક્તનું આ વ્રત કરે છે અને કથા સાંભળે છે, મંત્રનો જાપ કરે છે તેની ઉપર કૃપા રાખો. બોલો બહુપતિ દેવની જય. જય ભગવાન વિષ્ણુની જય. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.